નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 9 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ લેસન 2 ડેન્ટલ હેલ્થના ટેક્સ્ટ બુકના આન્સર જોઈશું. વોકેબલરી 1. Interchange the underlined words if needed to make the sentence meaningful. તો અંડરલાઇનવાળા વર્ડ છે એને મિનિંગફુલ વાક્ય બનાવવા માટે આ મુજબ ગોઠવી શકાય. પહેલા વાક્યમાં ડેન્ટ્યુર, બીજામાં સબસાઇડ, ત્રીજામાં કેવિટી, ચોથામાં ઇમ્બ્રેસ્ડ, પાંચમામાં રેમેડી અને છઠ્ઠામાં સબસ્ટેન્સ આવશે. V2. Make a list of the sentence from the lesson wherein these words are used. પહેલું, I am તો prescribing. બીજું, cleaning of mouth is a first requirement dental તો hygiene. ત્રીજું માં germs અને પાર્ટિકલ્સ, ચોથામાં ઇનેમલ, પાંચમામાં પરમેનન્ટ અને છઠ્ઠામાં ટૂથેજ. V3. ક્લાસિફાય ધ વર્ડ્સ તો ટાઈપ ઓફ ટીથ તો કાઉન્સના શબ્દોને આપણે અલગ કરીશું. તો ટાઈપ ઓફ ટીથમાં ડિસિકસ, મિલ્ક, પરમેનન્ટ, ઇન્સોર, કેનિન, મોલર અને પ્રીમોલર. અને સિમ્પટોમ્સ ઓફ ટીથ પ્રોબ્લેમ તો કેવિટી અને બ્લેક સ્પોટ. અને ક્યોર ઓફ ટીથ પ્રોબ્લેમ તો એમાં વ્હાઇટ સબસ્ટેન્સ, રિસ્ટોરેશન અને ડેન્ટર આવશે. V4. રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ ફ્રેશ વિથ ધ વર્ડ ફ્રોમ ધ ટેક્સ્ટ. તો ટેક્સ્ટના આધારે અંડરલાઇન વર્ડ છે એની જગ્યાએ શબ્દ બદલીશું. તો પહેલામાં ઇનેમલ અને બીજામાં ફૂડ પાર્ટિકલ્સ. એવી જ રીતે ત્રીજામાં કોપેટન્ટ અને ચોથામાં સ્પેર આવશે. પાંચમું વાક્ય જોઈએ તો એમાં હાઇજીન, છઠ્ઠામાં ડેન્ટલ પલ્પ અને સાતમામાં ઇમ્બ્રેસ્ડ. આઠમું સેન્ટેન્સ છે એમાં મિલ્ક, ડિસિડિયસ અને નવમામાં ઇન એલાઇનમેન્ટ. કમ્પ્રિહેન્શન 1. કમ્પ્લીટ ધ ટેબલ્સ. તો નેમ ઓફ પેશન્ટ, કાઇન્ડ ઓફ ડેન્ટલ પ્રોબ્લેમ અને ડૉક્ટર બંસી શર્મા સજેશન એડવાઇસ. તો સોનિયા. તો પ્રોબ્લેમમાં કેવિટી ને પ્રીમેલોર ટૂથ અને સજેશન ક્લિનિંગ ધ કેવિટી એન્ડ ફિલિંગ ઇટ વિથ. પૂજા. તો બ્રોકન ટીથ અને સજેશન કન્સલ્ટ ડેન્ટિસ્ટ ફોર રિસ્ટોરેશન ઓફ ટીથ. ત્રીજું નામ છે ધારા. તો પ્રોબ્લેમ ઇનેવન ગ્રોથ ઓફ ટીથ અને સજેશન કન્સલ્ટ ઓર્થોડોન્ટિસ્ટ એન્ડ ફિક્સ બ્રેસ્ટ ટુ બ્રિંગ ટીથ ઇન પ્રોપર એલાઇનમેન્ટ. કમ્પ્રિહેન્શન 2. રાઇટ ડાઉન ડઝ એન્ડ ડઝ નોટ ફોર ડેન્ટલ ટીથ. તો શું કરવું જોઈએ? તો બ્રશ યોર ટીથ ટ્વાઇસ એ ડે. શું ન કરવું જોઈએ? તો ડોન્ટ બી લેઝી ઇન બ્રશિંગ યોર ટીથ. પછી બીજું બ્રશ યોર ટીથ ઇન અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ મૂવમેન્ટ. તો શું ન કરવું જોઈએ? તો ડોન્ટ બ્રશ યોર ટીથ સાઇડવે. ત્રીજું બ્રશ ધ જમ લાઇન જેન્ટલી. અને શું ન કરવું જોઈએ? તો ડોન્ટ ફોરગેટ ટુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ. ચોથું ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ. અને ડોન્ટ ડ્રિંક એનીથિંગ ધેટ ઇઝ ટુ હોટ ઓર ટુ કોલ્ડ. પાંચમું છે કન્સલ્ટ એ ડૉક્ટર ઇન કેસ ઓફ એની ટૂથ પ્રોબ્લેમ. અને શું ન કરવું જોઈએ? તો ડોન્ટ ઇટ ટુ મેની સ્વીટ, ચોકલેટ, આઈસ્ક્રીમ એટસેટેરા. કોમ્પ્રિહેન્શન 3. આન્સર ધીસ ક્વેશ્ચન. પહેલો ક્વેશ્ચન
Why did Ashokbhai take Sonia to Dr. Bansi Sharma? So answer, Ashokbhai took Sonia to Dr. Bansi Sharma because she had several toothaches. Second question, what treatment did Dr. Bansi Sharma give to Sonia? So answer, first Dr. Bansi Sharma gave Sonia some medicine to stop pain. The next day he cleaned the cavity and then filled it with a substance. Third question, what according to Dr. Bansi Sharma must Sonia do to take care of her teeth? So answer, according to Dr. Bansi Sharma, Sonia must brush her teeth regularly twice a day. She must clean her mouth after every meal. She must brush her teeth in the right way. She must also brush. Fourth question, what happens if we do not clean our teeth regularly? To answer, if we do not clean our teeth regularly, teeny bits of food get stuck in the teeth. Then germs feed on this food particle and also eat up part of teeth. They destroy the enamel which lead to cavity. પાંચમો પ્રશ્ન, what is the right way of brushing the teeth according to Dr. Sharma? So according to Dr. Sharma, the right way is to move the brush upward and downward. The germ line should also be brushed with gentle stroke. છઠ્ઠો પ્રશ્ન, how can we prevent cavity? તો answer, we can prevent cavity in the teeth by brushing teeth regularly twice a day and cleaning the mouth after every meal. Seventh question, what is enamel? To answer, the uppermost white layer of the teeth is called enamel. આઠમો પ્રશ્ન, how many layers do our teeth have? What are they called? To answer, our teeth have 3 layers. The uppermost white layer is called enamel. The second yellowish layer is called dentin. The innermost layer is called dental pulp. નવમો પ્રશ્ન, what will Sonia learn from her project? તો સોનિયા will learn about dental hygiene from her project. હવે લેંગ્વેજ પ્રેક્ટિસ જોઈએ. તો 2, read the situation, tick mark the appropriate option. તો અહીંયા સિચ્યુએશન આપી છે કે ટુડે ઇઝ ધ ડેડલાઇન ફોર સબમિટિંગ યોર અસાઇનમેન્ટ. ઇટ વોઝ એનાઉન્સ ઇન ધ ક્લાસ ધેટ ધોઝ who do not submit it today will be punished. તો 3 ઓપ્શનમાંથી આ બીજો ઓપ્શન આવશે કે ટુડે આઈ મસ્ટ સબમિટ ધ એસાઇનમેન્ટ. એવી જ રીતે બીજા સજેશનમાં પહેલો આન્સર આવશે આઈ કુડ રાઇડ એ બાઇસિકલ. ત્રીજામાં પણ પહેલું આવશે આઈ કેન મેક પીપલ લાફ. ચોથામાં અને પાંચમામાં પણ પહેલો જવાબ આવશે કે આઈ વિલ પ્રિપેર પકોડાસ ફોર હર અને આઈ હેવ ટુ ગેટ અપ અર્લી ટુમોરો. એની પછી લાસ્ટ છે સજેશન, એમાં પણ ફર્સ્ટ આવશે કે આઈ એમ ગોઈંગ ટુ રન એટ ધ સ્પીડ ઓફ 250 મીટર્સ પર મિનિટ. લેંગ્વેજ 4, વોટ વુડ યુ સે ઇન ધીસ સિચ્યુએશન? તો આ સિચ્યુએશનમાં તમે શું કરશો? પહેલી સિચ્યુએશન છે નાવ ઇટ હેઝ સ્ટાર્ટેડ રેનિંગ, ધેર્સ નો હિયર ટુ શેલ્ટર એન્ડ યુ હેવન્ટ ગોટ એન અમ્બ્રેલા. તો શું કરશો? તો આઈ એમ ગોઈંગ ટુ ગેટ વેટ. એવી જ રીતે આ બીજી સિચ્યુએશનમાં આઈ એમ ગોઈંગ ટુ ફેલ સિક. ત્રીજી સિચ્યુએશન છે એમાં વી આર ગોઈંગ ટુ લોસ ધ મેચ. ચોથો આન્સર છે એમાં ઇટ ઇઝ ગોઈંગ ટુ ક્રેશ. અને પાંચમી સિચ્યુએશનમાં ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ સ્ટોપ. લેંગ્વેજ 5, જોઈએ કે યોર ગ્રુપ હેઝ જસ્ટ ટેકન ઓવર ધ મેનેજમેન્ટ ઓફ હોટલ. With your group member, look at the information and decide what rules are going to be on hotel. Use must, must not, have to, don't have, can, cannot.
તો એક્ઝામ્પલ અહીંયા આપેલું છે, તો એ મુજબ આપણે હોટલનું મેનેજમેન્ટનું જોઈએ કે ગેસ્ટ માટે તો ચેકિંગ ઇન અને આઉટ. તો શું કરીશું? તો અહીં લખ્યું છે બધા રૂલ્સ કે ગેસ્ટ શુડ ચેક આઉટ બિફોર 12 PM. Guests should check in after 1 PM. Guest may pay by cash or credit card. Guest may stay longer with prior intimation. Last minute cancellation will have no refund. Cancellation 1 day before check-in may cost 25 of money paid. હવે રૂમ વિશે છે કે હોટલના રૂમનું શું મેનેજમેન્ટ કરીશું. તો એમાં આ મુજબ રૂલ્સ કરી શકાય. એવી જ રીતે મિલ્સ છે ભોજન માટે, તો એના પણ અહીંયા રૂલ્સ બનાવેલ છે. ત્યારબાદ છે અધર રૂલ્સ સ્ટાફ માટેના. તો ડે શિફ્ટ ઇન શેલ રિપોર્ટ ઓન ડ્યુટી એટ 8 AM. નાઇટ શિફ્ટ સ્ટાફ શેલ રિપોર્ટ એન્ડ ડ્યુટી એટ 8 PM. આગળ છે એના નિયમ. સ્ટાફ મસ્ટ નોટ ટેક લીવ ઓન વીકેન્ડ. સ્ટાફ મસ્ટ સબમિટ એન એપ્લિકેશન ફોર લીવ. સ્ટાફ શેલ ગેટ 1 day ઓફ ઇન a week. In case of sickness, stall must submit medical certificate along with the leave application. હોટલ ક્લોથ બાબત, તો સ્ટાફ મસ્ટ વેર પ્રિસ્ક્રાઇબ યુનિફોર્મ એવરી ડે અને સ્ટાફ મસ્ટ કેરી ધેર આઈ કાર્ડ વિથ ધેમ એવરી ડે. લેંગ્વેજ 6. Study the notice display on your school notice board. Prepare notice for fancy dress competition to be held in your school. તો સ્કૂલની ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન માટે લખીશું. પહેલું છે મેન્શન રૂલ, પછી વેરિયસ અલ્ટરનેટિવ્સ. તો એના માટે આ મુજબ બનાવી શકાય કે સરસ્વતી વિદ્યાલય હાઈસ્કૂલ સેક્શન. ધ એન્યુઅલ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન ઓફ અવર સ્કૂલ વિલ બી હેલ્ડ 25 December 2015 10 AM in the assembly hall. All the students who are interested in participate in the competition must submit their name with their class teachers by 1st December 2015. Please get a copy of the rules from the office. The decision of the judge will be final. Writing. Here is the correct method brushing teeth. Read it carefully. Now write instruction on brushing your teeth. Work in pairs. તો એક્ઝામ્પલ પ્રથમ છે કે હોલ્ડિંગ બ્રશ 45 angle, brush in short back and forth motion on the outside surface of the teeth. Don't disturb. તો એક્ઝામ્પલ, you should hold brush 45 angle. You should move the brush in short back. You must not scrub. તો એવી જ રીતે બીજાનું છે, તો એના પણ અહીંયા આન્સર આપેલ છે. દરેકમાં આપણે જોઈ શકીએ છીએ કે આ ટીથને એ છે તો કઈ રીતે કરી શકાય. સમજૂતી સાથે આપેલ છે. વર્ક 2. રીડ ધ પ્રિસ્ક્રિપ્શન એન્ડ એક્સપ્લેન ટુ કલાબેન અબાઉટ હર ડિસીઝ. તો પ્રિસ્ક્રિપ્શન વાંચી અહીંયા જે આપેલ છે કલાબેન વિશે, 56 યર, ડેટ છે, કફ છે, વાયરલ ઇન્ફેક્શન, તુલસી ધનવટી. તો એના આધારે હવે એમનું આપણે લખીશું. તો આ મુજબ એનો જવાબ આવશે કે યુ કેન બિગિન લાઇક ધીસ. તો કલાબેન ઇઝ 56 years old. She has been suffering from cough and cold for 10 days. 7 July 2016, she visited Dr. Hardik Gadia, Dhanvantari Ayurveda Hospital in Una. The diagnosis as per Dr. Hardik Gadia is that she has a viral infection. The doctor has prescribed her 3 medicines. Kalaben has take 2 Tulsi Dhanvati tablets twice a day after meals. She has to take Tribhuvan Kirti Rasa tablets with honey. She must take 2 tablets with honey
before breakfast and 2 tablets with honey at bed time. આગળ છે you must take spoon of શ્વાસ કેસરી સિરપ 4 times day without water. હવે ત્રીજું suppose you are the dental chair at the dental care clinic, Dr. બંસી શર્મા, write your experience and feeling of a day. તો ડૉક્ટર પાસે હોય તો આપણને શું અનુભવ થાય એ અહીંયા લખવાનો છે. તો અહીં આપેલ છે કે હેલો, આઈ એમ ધ ડેન્ટલ ચેર ડેન્ટલ કેર ક્લિનિક ડૉક્ટર બંસી શર્મા. All the patients who come to this clinic are examined and treated only after they sit on me. I have so many different experiences and feelings during the day. Today the first patient was small boy. He had bad toothache. When he sat on me, he was so frightened that he started screaming and crying. Elliot started jumping on poor me. His dirty shoes made me dirty. How angry I was then, cleaned by the assistant. તો આ મુજબ અનુભવ છે એ અહીંયા લખેલ છે. તમે તમારી રીતે પણ લખી શકો. આભાર મિત્રો.